વાગડ વિસ્તારમાં મેઘ સવારી આવી પહોંચી હતી। રાપર શહેર અને આજુબાજુના વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘ સવારી આવી પહોંચી હતી। બપોરે વરસાદી ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ પડતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી। રાપર શહેર, નંદાસર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। એકાએક વાતાવરણ બદલાયા બાદ રાપર શહેર, આ ઉપરાંત રવ, નંદાસર, હમીરપર, મોડા, કલ્યાણપર, પ્રાગપર અને કાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી। આશરે અડધા કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। રાપર શહેરમાં પણ વરસાદને કારણે માર્ગો ઉપરથી પાણી વહી નીકળ્યા હતા। છેલ્લા ઘણા સમયથી ગરમી અને બફારા વચ્ચે શેકાતા લોકોએ મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહતની લાગણી અનુભવી હતી। મેઘરાજાએ કલ્યાણપર, મોડા, હમીરપર, મોટી રવ, દાંભુડા સહિતના ગામોમાં ઝરમર ઝાપટા વરસાવ્યા હતા। વાગડ વિસ્તારમાં વરસાદની પધરામણીથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી।